નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. સાચી સફળતા એટલે શું? ક્યારે વિચાર્યું છે? આજે આપણે એક એવા જોરદાર ફ્રેમવર્ક વિશે જાણીશું જે જીવનને જોવાની આપણી આખી રીત જ બદલી શકે છે. તો ચાલો તન મન ધનની આ દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીએ. આપણામાંથી મોટાભાગના લોકો માટે અમીર હોવાનો મતલબ શું? બસ ખૂબ બધા પૈસા? ખરું ને? પણ જરા વિચારો, શું સાચી સંપત્તિ એનાથી કંઈક વધારે નથી? શું એવું બની શકે કે ખરી અમીરી તો સારા સ્વાસ્થ્ય, મનની શાંતિ અને હા, પૂરતા પૈસા, આ ત્રણેયના બેલેન્સમાં છુપાયેલી હોય? ચાલો આ વિચારને થોડો વધુ ઊંડાણથી સમજીએ. આપણે બધાએ એવા લોકો જોયા છે જેમની પાસે પૈસા તો બહુ છે પણ શરીર સાથ નથી આપતું, અથવા તો એવા લોકો જે એકદમ ફિટ છે પણ આર્થિક તંગીમાં જીવે છે. આ જ તો છે જીવનનું અસંતુલન. અને આ તન મન ધન ફ્રેમવર્ક આપણને એ જ શીખવે છે કે આ ત્રણેય વસ્તુઓ એટલે કે તન, મન અને ધન એમાં સંતુલન કેવી રીતે લાવવું. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે સાચી સમૃદ્ધિ શું છે, પછી તન મન ધનના બ્લુપ્રિન્ટને ડિટેલમાં જોઈશું. એના માટે જરૂરી 3 કલાકની વાત કરીશું. શરીર અને મન પર કેવી રીતે માસ્ટરી મેળવવી એ જાણીશું. અને છેલ્લે એક 40 દિવસનો પડકાર પણ લઈશું. તો તૈયાર છો ને આ સફર માટે? તો ચાલો શરૂઆત કરીએ સાચી અમીરીની વ્યાખ્યાથી. આ વિભાગમાં આપણે એ સમજીશું કે કેવી રીતે એક સ્વસ્થ શરીર, એક શાંત મન અને પૂરતું ધન, આ ત્રણેયનું કોમ્બિનેશન જ આપણને ખરા અર્થમાં સુપર રિચ બનાવે છે. અને હવે સમય છે એ સિક્રેટને જાણવાનો. તન મન ધન બ્લુપ્રિન્ટ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ એક એવી સરળ છતાં પાવરફુલ સિસ્ટમ છે જે જીવનમાં સ્પષ્ટતા લાવી શકે છે અને સફળતાનો રસ્તો એકદમ સાફ કરી શકે છે. જુઓ, આ ફ્રેમવર્ક 3 મજબૂત પાયા પર ઊભું છે. પહેલો છે તન, એટલે કે આપણું શરીર, જે આખી ઇમારતનો પાયો છે. બીજો છે મન, જે આપણું કંટ્રોલ સેન્ટર છે. અને જ્યારે આ પાયો અને કંટ્રોલ સેન્ટર બંને મજબૂત હોય ને, ત્યારે ધન, એટલે કે પૈસા, એ તો બાય પ્રોડક્ટ તરીકે આપોઆપ આવે છે. ચાલો પહેલા પાયાથી જ વાત શરૂ કરીએ. આપણું તન, આપણું શરીર. દરરોજ આપણે આપણા શરીર માટે કેટલો સમય આપીએ છીએ? એક વાત ગાંઠ બાંધી લેજો, એક હેલ્ધી અને એનર્જેટિક શરીર વગર દુનિયાની કોઈ પણ સફળતા અધૂરી છે. રોજનો ફક્ત 1 કલાક, અને એ તમારા સ્વાસ્થ્યમાં જાદુઈ ફેરફાર લાવી શકે છે. હવે વાત કરીએ બીજા પાયાની, આપણું મન. આપણું મન છે ને, એ એક બગીચા જેવું છે. જો આપણે એમાં સારા વિચારોના બીજ વાવીશું તો શાંતિ અને સફળતાના ફળ મળશે. અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ શું કરે છે? એ આપણા મનના બગીચામાંથી નકારાત્મકતાનું જે નકામું ઘાસ ઉગી નીકળે છે ને, એને સાફ કરી દે છે. અને હવે ત્રીજો અને છેલ્લો પાયો, ધન. આ ફ્રેમવર્કની સૌથી મજાની વાત શું છે ખબર છે? અહીં પૈસા પાછળ નથી ભાગવાનું. જ્યારે આપણું તન ફિટ હોય અને મન શાંત હોય ત્યારે તકો આપણી પાસે આવે છે. અને ધન એનું એક નેચરલ પરિણામ બની જાય છે. હવે મનમાં પહેલો સવાલ એ જ આવશે કે વાત તો બધી બરાબર છે, પણ આ બધા માટે ટાઈમ ક્યાંથી કાઢવો? આપણી લાઈફ કેટલી વ્યસ્ત છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ શું સમય નથી એ સાચું કારણ છે કે પછી એક બહાનું? ચાલો આ સૌથી મોટા સવાલનો જવાબ શોધીએ. હા, દિવસના 24 કલાકમાંથી ફક્ત 3 કલાક. આ કોઈ ખર્ચ નથી, પણ એક ઇન્વેસ્ટમેન્ટ છે, આપણા પોતાના સારા ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ. અને આ વાક્ય જરા વિચારો, કેટલું સાચું છે. આપણે જે વસ્તુને ખરેખર મહત્ત્વ આપીએ છીએ એના માટે સમય તો નીકળી જાય છે, ખરું ને? તો સવાલ એ છે કે આપણી પ્રાથમિકતાની યાદીમાં આપણું સ્વાસ્થ્ય, મનની શાંતિ અને આપણું ભવિષ્ય ક્યાં છે? જો એ ટોપ પર હોય તો સમય તો એની મેળે જ મળી જશે. તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ 3 કલાકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? શરૂઆત કરીશું પાયાથી, એટલે કે આપણા શરીર અને મન માટે ફાળવેલા પહેલા 2 કલાકથી. પહેલો કલાક. આ કલાક બીજું કંઈ નહીં, ફક્ત અને ફક્ત શરીર માટે. યોગ કરો, દોડવા જાઓ, જિમમાં વર્કઆઉટ કરો કે પછી મનગમતા ગીતો પર ડાન્સ કરો. મુદ્દો એ છે કે દરરોજ 1 કલાક શરીરમાંથી પરસેવો નીકળવો જોઈએ. આનાથી ખાલી શરીર જ નહીં, મન પણ એકદમ ફ્રેશ થઈ જશે. બીજો કલાક છે મનને શક્તિશાળી બનાવવા માટે. અને એને આ રીતે વહેંચી શકાય. સવાર સાંજ 15-15 મિનિટનું ધ્યાન મનને શાંત કરશે. અને બાકીની 30 મિનિટનો મંત્રોચ્ચાર આખા શરીરમાં પોઝિટિવ એનર્જી ભરી દેશે. યાદ રાખજો, મંત્રોચ્ચાર એ માત્ર શબ્દો નથી, એ એક વાઇબ્રેશન છે
જે આપણા મનને અંદરથી સાફ કરે છે. તો પહેલા 2 કલાકમાં આપણે શરીર અને મનને તૈયાર કરી લીધા. હવે આપણે છેલ્લા કલાક તરફ આગળ વધીએ છીએ અને આ એ કલાક છે જે આપણી મહેનત અને શિસ્તને સીધા જ આર્થિક ફાયદામાં બદલી નાખશે. આ વાક્ય ફરીથી યાદ કરી લઈએ કેમ કે આ જ આખા ફ્રેમવર્કનો સાર છે. જ્યારે આપણે ફિઝિકલી અને મેન્ટલી આપણી બેસ્ટ સ્થિતિમાં હોઈએ ત્યારે આપણું કામ પણ બેસ્ટ થાય છે, આપણા નિર્ણયો પણ સાચા પડે છે અને પછી સફળતા આપણી પાછળ આવે છે. આપણે એની પાછળ નથી દોડવું પડતું. તો ત્રીજો કલાક છે આપણી પોતાની વેલ્યુ વધારવા માટે. દરરોજ 1 કલાક કોઈ નવી સ્કિલ શીખવા પાછળ આપો. એ કોડિંગ હોય, કોઈ નવી ભાષા હોય કે પબ્લિક સ્પીકિંગ હોય, કંઈ પણ જે આપણી પ્રોફેશનલ ગ્રોથમાં મદદ કરે. બસ શીખતા રહેવાનું છે. જરા આ ચાર્ટ જુઓ. દરરોજનું માત્ર 1 કલાક એટલે આખા વર્ષના 365 કલાક. અને આટલું ઇન્વેસ્ટમેન્ટ આપણી આવકમાં 20% કે એનાથી પણ વધારે વધારો લાવી શકે છે. નાનું પણ રોજનું એક પગલું લાંબા ગાળે કેટલું મોટું પરિણામ આપે છે એનો આ સીધો સાદો હિસાબ છે. ચાલો, અત્યાર સુધી બધું સમજાઈ ગયું, પણ ખાલી સમજવાથી કંઈ નહીં થાય. હવે વારો છે એક્શન લેવાનો. શું આપણે બધા સાથે મળીને એક 40 દિવસનો પડકાર લઈ શકીએ? આ ચેલેન્જ આ બધી સારી વાતોને આપણી આદતમાં બદલવા માટે છે. કહેવાય છે કે કોઈ પણ નવી આદતને પાક્કી કરવા માટે ઓછામાં ઓછા 40 દિવસ લાગે છે. જો આપણે આ રૂટીનને 40 દિવસ સુધી એક પણ દિવસ પાડ્યા વગર કરી શકીએ તો પછી એ આપણી લાઇફસ્ટાઇલનો એક ભાગ બની જશે. અને જુઓ, આ કોઈ અશક્ય વાત નથી. આને સવારમાં કેટલી સરસ રીતે ગોઠવી શકાય છે. સવારે 6 થી 9. મતલબ કે બાકી દુનિયા જાગે પહેલાં તો આપણે જીવનના 3 સૌથી મહત્વના પાસાઓ પર કામ કરી લીધું હશે. સૌથી પહેલાં કસરત, જેથી આખા દિવસ માટે શરીરમાં જબરદસ્ત એનર્જી ભરાઈ જાય. અને એના પછી ધ્યાન, જે મનને એકદમ શાંત અને ફોકસ્ડ કરી દે. હા, એક વાત ચોક્કસ યાદ રાખવાની કે આ રૂટીનને સપોર્ટ કરવા માટે સારી ઊંઘ અને પૌષ્ટિક આહાર પણ એટલા જ જરૂરી છે. અને આ પડકારને થોડો સરળ બનાવવા માટે અહીં એક ટ્રેકર છે. રોજ રાત્રે સૂતા પહેલાં આ 3 બોક્સમાં ટિક કરવાનું ભૂલતા નહીં. આ ટ્રેકરનો ઉપયોગ કરજો. દરેક ટિક તમને તમારા લક્ષ્યની એક કદમ નજીક લઈ જશે અને આગળ વધવા માટે પ્રેરણા આપશે. તો અંતિમ સવાલ એ જ છે કે આજથી 40 દિવસ પછી આપણે આપણી જાતને ક્યાં જોવા માંગીએ છીએ? એક વધુ હેલ્ધી, વધુ શાંત અને વધુ સફળ વ્યક્તિ તરીકે? તો પછી રાહ શેની જોવાની? ચલો, આજથી જ શરૂ કરીએ. અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો કે કોણ કોણ આ 40 દિવસનો પડકાર સ્વીકારવા તૈયાર છે. તમારો દિવસ શુભ રહે.